આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ગત રોજ સાંજના એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે જંબુસર વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, ભાઈઓ બહેનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતાની છબીને દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સૌપ્રથમ જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવે સ્વાગત કરી પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા। ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે દુનિયાના અનેક દેશો જેવા કે પાકિસ્તાન, નેપાળ, સ્વીડન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ બધા જ દેશોમાં એક જ સમયમાં ચૂંટણી થાય છે। સરકારી નાણાં, સરકારી મશીનરીનો ઉપયોગ થતો અટકે છે। વારંવારની ચૂંટણીઓના કારણે નાણાં, સમય, માનવ સમયનો વ્યય થાય છે। વારંવાર થતી ચૂંટણીઓના કારણે લાગુ પડતી આચારસંહિતાના કારણે વિકાસની ગતિ ધીમી પડી જાય છે। ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ જણાવ્યું છે કે ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ વન નેશન વન ઇલેક્શન ચાલતું હતું, પરંતુ કોંગ્રેસના શાસનમાં વ્યવસ્થા પડી ભાંગી હતી। એક જ ચૂંટણી યોજાય તો સરકારી નાણાંનો દેશના વિકાસમાં ઉપયોગ થઈ શકે છે। તેમજ માર્મિક ટકોર કરતા જણાવાયું છે કે વન નેશન વન ઇલેક્શનને કારણે વ્યસનો પણ ઘટશે। વન નેશન વન ઇલેક્શનના મુખ્ય વક્તા અને ડાંગ જિલ્લાના પ્રભારી રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે જન જન સુધી માહિતી પહોંચાડવા માટે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આઝાદી પછી આવેલી અલગ અલગ ચૂંટણીઓના કારણે દેશમાં આર્થિક અને સામાજિક સ્થિતિમાં અધોપતન થયું છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014 પછી આર્થિક અને સામાજિક ચિંતન મંથન કરીને તમામ જાતિ ધર્મને લગતી દીર્ઘ દ્રષ્ટિવાળી સરકારને કારણે દેશને વેગ મળ્યો છે। કોંગ્રેસની સરકારે 70 વર્ષના કાર્યકાળમાં બંધારણની 156ની કલમનો દુરુપયોગ કરી વ્યક્તિગત મહત્વાકાંક્ષા સંતોષવા વર્ષ 1968 પછી એક રાષ્ટ્ર એક ચૂંટણીનું વિસર્જન થયું હતું। 2047ના વિકસિત ભારતની કલ્પના માટે એક રાષ્ટ્ર એક ઇલેક્શન જરૂરી છે। વન નેશન વન ઇલેક્શનથી ફક્ત ચૂંટણીઓમાં રાહત થશે તે પૂરતું નથી, પરંતુ દેશની સ્થિરતા અને રાજનૈતિકતા વિચારવા લાવી સુશાસન પ્રસ્થાપિત કરી સામાજિકતા સમરસતા પણ જોડાયેલી છે। અલગ અલગ ચૂંટણીને કારણે 5 થી 5.5 લાખ કરોડનો ખર્ચ થાય છે, જ્યારે એક નેશન એક ઇલેક્શનથી 50 થી 60 કરોડનો ખર્ચ થશે, જેથી એક રાષ્ટ્ર એક ચૂંટણીના કારણે જે પૈસા બચે છે તે દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવી શકે છે, જેનાથી મોંઘવારી ઘટશે, ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ વધશે। આ પ્રસંગે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને જે ગ્રામ પંચાયત સમરસ બની હોય તેમને ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા 5 લાખની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી હતી। આર્થિક બાબત હોય, સામાજિક બાબત હોય, ભાવાત્મક બાબત હોય, એમાં એકતા સ્થાપવાના હેતુથી તેઓએ અનેક નિર્ણયો લીધા છે। આપ જાણો છો કે આજે દેશની અંદર જે ચૂંટણી પંચ છે અને મળેલા જે અધિકારોને રૂએ પંચાયતથી લઈને લોકસભાની અંદર એની જે અવધિના સંદર્ભમાં જે ચૂંટણીઓ થાય છે એ ચૂંટણીઓની અંદર અનિયમિતતા અને વિસંગતતાને કારણે આજે દેશ આર્થિક રીતે, સામાજિક રીતે અનેક સમસ્યાઓથી ઘેરાતો રહી છે। ભૂતકાળની અંદર વાત કરીએ તો આઝાદી પછી 2051થી 67 સુધી આ દેશની અંદર એક દિવસે વિધાનસભા હોય, લોકસભાની ચૂંટણી એક જ દિવસે થતી હતી, જેને કારણે અર્થતંત્ર ઉપર માઠી અસર વર્તાતી હતી, સામાજિક અરાજકતાના ફેલાતી હતી અને મતદારોની અંદર જે પ્રકારની જે અવનવા ચૂંટણીના કારણે જે પીડા હતી એ ન હતી, પરંતુ કમનસીબે 2068 પછી આ દેશની અંદર જે શાસનકર્તાઓ હતા એમણે બંધારણની 156ના કલમનો દુરુપયોગ કરીને જે પ્રકારે આ દેશની અંદર આ ચૂંટણીઓ જે એક રાજ્યપાથી થતી હતી એ 2068ની અંદર ખંડિત થઈ અને આજ પર્યંત એ પરિસ્થિતિના નિર્માણને કારણે આજે દેશમાં મોંઘવારીની વાત હોય, જીડીપી દરની વાત હોય, બ્લેક મનીની વાત હોય, વસ્તીના સંદર્ભની વાત હોય, આવા અનેક પ્રકારની સમસ્યાઓ ઘર કરી ગઈ છે। ત્યારે એમાંથી ઉતરી જાય અને જે 5 વર્ષની અંદર 5 વાર ચૂંટણી આવતી હોય એને કારણે જે આર્થિક નુકસાન થતું હોય, જે વહીવટી મશીનરી હોય, સુરક્ષા દળો હોય, આવા અનેક પ્રકારના જે વિભાગો છે એના ઉપર જે મોટી અસર વર્તાતી હતી એને દૂર કરવાના ભાગરૂપે વન નેશન વન ઇલેક્શનનો કાયદો
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામદેવજી કોઈના અધ્યક્ષતાને કમિટી બનાવવામાં આવી છે. એમને આખો અહેવાલ લોકસભાના હાલના જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુજી એમને સુપ્રત કર્યો છે. અને આવનારા દિવસોની અંદર આ દેશના તમામ નાગરિકો, બુદ્ધિજીવીઓ, દરેક ક્ષેત્રના દરેક ધર્મના લોકો આની અંદર પોતાનું યોગદાન આપે એ હેતુથી આજે આમાં જંબુસર વિધાનસભાની અંદર આજે આ બેઠક રાખવામાં આવી બધા નાગરિકોની અંદર. અને એમાં ધારાસભ્ય શ્રી સ્વામીજી અને ભરૂચ જિલ્લાના સન્માનના અધ્યક્ષ આદરણીય મોદીજી પણ ઉપસ્થિત થયા અને સૌએ માર્ગદર્શન લીધું છે. આવનારા દિવસોમાં આ વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટેના સંકલ્પ સાથે આજે સૌ છૂટા